નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૂગોળનો પ્રથમ પાઠ માનવ ભૂગોળ પરિચય ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં ભૌતિક ભૂગોળ વિશે શીખ્યા હતા. તેમાં પર્વતો, નદીઓ, સમુદ્ર, આબોહવા જેવી કુદરતી બાબતોનો અભ્યાસ કર્યો હતો. હવે ધોરણ 12માં આપણે માણસ અને તેની પ્રવૃત્તિઓ વિશે શીખીશું. આ જ વિષયને માનવ ભૂગોળ જે છે એ કહેવામાં આવે છે. ભૂગોળ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી પર શું છે, ક્યાં છે અને શા માટે છે તેનો અભ્યાસ એટલે ભૂગોળ. ભૂગોળ માત્ર નકશો યાદ રાખવાનો વિષય નથી, તે આપણને દુનિયાને સમજવામાં મદદ કરે છે. ભૂગોળને સમજવાની બે રીત છે, એટલે કે ભૂગોળના બે અભિગમ છે. પહેલું છે પદ્ધતિસર અભિગમ અને બીજું છે પ્રાદેશિક અભિગમ. પદ્ધતિસર અભિગમ એટલે એક વિષયને સમગ્ર વિશ્વમાં કેવી રીતે જોવા મળે તેનો અભ્યાસ. ઉદાહરણ તરીકે વિશ્વના બધા દેશોની વસ્તીનો અભ્યાસ. હવે પ્રાદેશિક અભિગમ એટલે એક ચોક્કસ પ્રદેશના બધા લક્ષણોનો અભ્યાસ. ઉદાહરણ તરીકે જોઈએ તો ગુજરાત રાજ્યની જમીન, આબોહવા, વસ્તી અને ખેતી તેનો અભ્યાસ. હવે તમને પ્રશ્ન થતો હશે કે માનવ ભૂગોળ શું છે? તો માણસ અને કુદરત વચ્ચેના સંબંધનો અભ્યાસ એટલે કે માનવ ભૂગોળ. માણસ કુદરતનો ઉપયોગ કરીને ઘર બનાવે છે, ખેતી કરે છે, ઉદ્યોગો સ્થાપે છે અને શહેરો વસાવે છે. આ બધું માનવ ભૂગોળની અંદર આવે છે. આપણે એક સરળ ઉદાહરણ જોઈએ. વિચાર કરો કે કોઈ ગામમાં નદી વહે છે. લોકો નદીનું પાણી ખેતરમાં વાપરે છે, પાણી પીવા માટે વાપરે છે, નદી કિનારે વસવાટ કરે છે. અહીં કુદરત, નદી અને માણસ, ગામના લોકો બંને વચ્ચેનો સંબંધ એટલે કે માનવ ભૂગોળ. સાંસ્કૃતિક લક્ષણો. માણસ જ્યાં રહે છે ત્યાં પોતાની સંસ્કૃતિ બનાવે છે, જેમ કે ભાષા, ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, તહેવારો. આ બધા સાંસ્કૃતિક લક્ષણો માનવ ભૂગોળમાં અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ બાબતને ટૂંકમાં યાદ રાખવી હોય તો ભૂગોળ શું છે? તો કે પૃથ્વી વિશેનો વૈજ્ઞાનિક અભ્યાસ. માનવ ભૂગોળ શું છે? તો કે માણસ અને કુદરતના સંબંધનો અભ્યાસ. ભૂગોળના બે અભિગમ ક્યાં છે? તો કે પદ્ધતિસર અને પ્રાદેશિક. સાંસ્કૃતિક લક્ષણો ક્યાં છે? તો કે ભાષા, ખોરાક, વસ્ત્ર, રહેઠાણ વગેરે. સંશોધન યુગ. વિદ્યાર્થી મિત્રો, 15મી સદીના અંતથી 18મી સદી સુધીના સમયને સંશોધન યુગ કહેવામાં આવે છે. આ સમયમાં ઘણા સાહસિક લોકો સમુદ્ર માર્ગે નવા દેશો અને નવા પ્રદેશોની શોધ કરવા નીકળ્યા હતા. યાદ રાખો, નવા પ્રદેશોની શોધ થઈ, નકશા બનાવવાની પદ્ધતિમાં સુધારો થયો અને દુનિયા વિશે વધુ માહિતી મળી. ભૂગોળ વિષયનો વિકાસ. જ્યારે વિવિધ પ્રદેશોની માહિતી મળવા લાગી ત્યારે ભૂગોળવિદોએ તે માહિતીનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કર્યો. આ રીતે ભૂગોળ એક મહત્વપૂર્ણ વિષય તરીકે વિકસ્યો. બર્નાર્ડ વેરેનિયસનું યોગદાન. ભૂગોળવિદ બર્નાર્ડ વેરેનિયસે પોતાના પુસ્તક જિયોગ્રાફિયા જેનરાલિસની અંદર ભૂગોળના બે ભાગ બતાવ્યા. બે વિભાગ છે એની અંદર, એક છે સામાન્ય ભૂગોળ અને બીજું છે વિશિષ્ટ ભૂગોળ. સામાન્ય ભૂગોળ સમગ્ર પૃથ્વીને એક એકમ માનીને તેના લક્ષણોનો અભ્યાસ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ પર્વતો, નદીઓ, આબોહવા, મહાસાગરો. આ બધાનો સમગ્ર વિશ્વના સ્તરે અભ્યાસ થાય છે. જ્યારે વિશિષ્ટ ભૂગોળની અંદર કોઈ ચોક્કસ પ્રદેશના લક્ષણો, ત્યાંના માનવ જીવનનો અભ્યાસ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ગુજરાત રાજ્ય, રાજસ્થાન, ભારત અને આફ્રિકા. માનવ અને કુદરતનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો, માણસની જરૂરિયાતો જેવી કે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ આ બધું કુદરતી પરિસ્થિતિઓ પર આધાર રાખે છે.
માનવ ભૂગોળમાં શું અભ્યાસ થાય છે? તો કે માનવ ભૂગોળમાં માનવીય અને કુદરતી પરિબળો એકબીજાને કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ થાય છે. અહીં માનવ એ કેન્દ્ર સ્થાને છે. ઉદાહરણોથી સમજીએ તો મેદાની વિસ્તારમાં વસતો માનવ ખેતી કરે છે. જંગલ વિસ્તારમાં વસતો માનવ જંગલની પેદાશો એકઠી કરે છે. સમુદ્ર કિનારે વસતો માનવ માછીમારી કરે છે. અહીંથી સમજાય છે કે જ્યાં માણસ રહે છે ત્યાંની કુદરત તેની જીવન પદ્ધતિ નક્કી કરે છે. માણસ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની જે પ્રવૃત્તિઓ વિકસે છે તેનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. ટૂંકમાં યાદ રાખો કે સંશોધન યુગ 15મી થી 18મી સદીનો સમય. વેરેનિયસે ભૂગોળને કેટલા ભાગમાં વહેંચ્યો? તો કે 2, સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. સામાન્ય ભૂગોળ જે છે એ સમગ્ર પૃથ્વીનો અભ્યાસ કરે છે અને વિશિષ્ટ ભૂગોળ જે છે એ ચોક્કસ પ્રદેશનો અભ્યાસ કરે છે. માનવ ભૂગોળનું કેન્દ્ર કોણ છે? તો કે માનવ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને વિચાર આવતો હશે કે ભૂગોળ કેવું વિજ્ઞાન છે? તો ભૂગોળ જે છે એ માત્ર નકશો જોવાનો વિષય નથી, તે એક વિશેષ પ્રકારનું વિજ્ઞાન છે. ભૂગોળના 3 સ્વરૂપ છે: સંકલિત, ઇન્ટિગ્રેટિવ, જેનો મતલબ થાય છે અલગ અલગ બાબતોને જોડીને અભ્યાસ કરવો. ઉદાહરણ તરીકે જોઈએ તો કે આબોહવા, જમીન, પાણી અને માનવ જીવન, આ બધાનો સંબંધ જે છે એ સમજવો. બીજું છે અનુભવ આધારિત, એમ્પેરિકલ, અર્થાત જોઈને, માપીને અને અનુભવથી માહિતી મેળવવી. ઉદાહરણ તરીકે જોઈએ તો કે વરસાદનું પ્રમાણ માપવું, તાપમાન જે છે એ નોંધવું. ત્રીજું છે વ્યવહારિક, એટલે કે પ્રેક્ટિકલ. ઉદાહરણ તરીકે જોઈએ તો હવામાનની આગાહી, ખેતીનું આયોજન અને શહેરનું આયોજન, જેને આપણે વ્યવહારિકમાં આપણે કહી શકીએ કે ભાઈ રોજિંદા જીવનમાં જે ઉપયોગી થાય તે. ભૂગોળ શું અભ્યાસ કરે છે? ભૂગોળ પૃથ્વીની સપાટી પર આવેલા વિવિધ બાબતોનો માનવ જીવન સાથેના સંબંધમાં અભ્યાસ કરે છે. આ બાબતોના તત્વો એટલે કે એલિમેન્ટ્સ અથવા પાસા એટલે કે એસ્પેક્ટ કહેવામાં આવે છે. તત્વોના 2 પ્રકાર છે: પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો, જેની અંદર પર્વતો, નદીઓ, જમીન, આબોહવા, મહાસાગરો, આ બધી કુદરત દ્વારા બનાવેલી વસ્તુઓનું જે છે એનો સમાવેશ એની અંદર થાય છે. બીજું છે માનવીય અથવા સાંસ્કૃતિક તત્વો. તો એની અંદર જે મનુષ્યએ જે વસ્તુનું સર્જન કર્યું છે, બરાબર, એમ જોઈએ તો કે ગામ, શહેર, રસ્તા, ઉદ્યોગ, ખેતી, ભાષા અને સંસ્કૃતિ, આ બધાનો સમાવેશ જે છે એ એની અંદર થાય છે. ભૂગોળની મુખ્ય 2 શાખાઓ છે. આ તત્વોના આધારે ભૂગોળની 2 શાખાઓ વિકસી છે: પ્રાકૃતિક ભૂગોળ, જેને ફિઝિકલ જિયોગ્રાફી કહેવાય છે. આ શાખાની અંદર કુદરતી તત્વોનો અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પર્વતો, નદીઓ અને આબોહવા. બીજું છે માનવ ભૂગોળ, વુમન જિયોગ્રાફી, જેની અંદર છે આ શાખામાં માનવ જીવન અને તેની પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભાઈ વસ્તી, ખેતી, ઉદ્યોગ અને શહેરો. ટૂંકમાં યાદ રાખો, સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટિવ, જે વિવિધ બાબતોને જોડીને અભ્યાસ કરે છે. અનુભાવિક એટલે કે એમ્પિરિકલ, જે અનુભવ અને નિરીક્ષણ ઉપર આધારિત છે. ત્રીજું છે વ્યવહારિક એટલે કે પ્રેક્ટિકલ, જે જીવનમાં ઉપયોગી હોય છે. ચોથું છે ભૌતિક તત્વો, તો એની અંદર કુદરતી તત્વો જે છે જેનું સર્જન કુદરતે કર્યો છે, એ બધી બાબતોનો સમાવેશ એની અંદર થશે. એના પછી છે સાંસ્કૃતિક તત્વો, તો એમાં મનુષ્ય દ્વારા જે વસ્તુઓનું સર્જન થયું છે એ બધી બાબતોનો અભ્યાસ જે છે એ એની અંદર થશે. હવે આપણે માનવ ભૂગોળની ઉત્પત્તિ અને તેના અભ્યાસ ક્ષેત્ર વિશે સમજીએ. 19મી સદીમાં ભૂગોળની 2 શાખાઓનો વિકાસ થયો. પહેલું છે પ્રાકૃતિક ભૂગોળ એટલે કે ફિઝિકલ જિયોગ્રાફી, અને બીજું છે ભૂસ્વરૂપીય ભૂગોળ એટલે કે જિયોમોર્ફોલોજી.
પરંતુ પછી કેટલાક ભૂગોળવિદોએ એક નવી બાબત ઉપર ધ્યાન આપ્યું. તેઓએ કહ્યું કે માત્ર પર્વતો, નદીઓ અને જમીનનો અભ્યાસ પૂરતો નથી. માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ પણ ખૂબ મહત્વનો છે. અને આ વિચારધારાને પરિણામે માનવ ભૂગોળ એટલે કે વુમન જિયોગ્રાફી જે છે એ શાખાનો ઉદ્ભવ થયો. માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. વિદ્યાર્થી મિત્રો, માનવ માટે પૃથ્વી એક ઘર જેવી છે. તેથી માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન જે છે એ કહેવામાં આવે છે. માનવ ભૂગોળમાં શું અભ્યાસ થાય છે? માનવ ભૂગોળમાં 3 બાબતોનો અભ્યાસ કરે છે. પહેલું છે કુદરત અને માનવનો સંબંધ. કુદરતી તત્વો માનવ જીવનને કેવી રીતે અસર કરે છે? માનવ કુદરતનો ઉપયોગ કેવી રીતે કરે છે? ઉદાહરણ તરીકે જોઈએ તો કે નદી કિનારે વસવાટ અને વરસાદ પર આધારિત ખેતી. બીજું છે માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ. લોકો ક્યાં રહે છે? ઉદ્યોગો ક્યાં આવેલા છે? ખેતી કયા પ્રદેશમાં થાય છે? અને આ પ્રવૃત્તિઓ પાછળના કારણોનો પણ અભ્યાસ થાય છે. ત્રીજું છે સામાજિક અને આર્થિક ભિન્નતાઓ. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં જીવનશૈલી, આવક, રોજગાર, શિક્ષણ, સંસ્કૃતિ આ બાબતોમાં ફરક જોવા મળે છે. માનવ ભૂગોળ આ ભિન્નતાઓનો પણ અભ્યાસ કરે છે. ટૂંકમાં યાદ રાખો, 19મી સદીમાં ભૂગોળની વિવિધ શાખાઓ વિકસેલી. માનવ ભૂગોળ માનવ અને પર્યાવરણના સંબંધોનો અભ્યાસ કરે છે. પ્રથમ સોપાન પૃથ્વીને માનવીનું ઘર માનવું. સ્થાનિક વિતરણ માનવીની પ્રવૃત્તિઓ ક્યાં થાય છે તેનો અભ્યાસ કરે છે. સામાજિક અને આર્થિક ભિન્નતા પ્રદેશ મુજબનો ફર્ક. હવે આપણે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્ર વિશે વધુ વિગતે સમજીએ. માનવ અને પર્યાવરણનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો, માનવી જે પણ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરે છે તેના પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેતી માટે જમીન અને વરસાદ જરૂરી છે. ઉદ્યોગ માટે પાણી અને વીજળી જરૂરી છે. રહેઠાણ માટે યોગ્ય હવામાનની જરૂરી છે. અર્થાત કુદરતી પરિસ્થિતિઓ માનવ જીવનને અસર કરે છે. સાંસ્કૃતિક પર્યાવરણની રચના. માનવ માત્ર કુદરત પર આધારિત રાખતો નથી, પરંતુ કુદરતી પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને પોતાનું સાંસ્કૃતિક પર્યાવરણ બનાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ગામો અને શહેરો, રસ્તાઓ અને પુલો, ઉદ્યોગો, ખેતીની પદ્ધતિઓ. સંબંધ ગતિશીલ છે. વિદ્યાર્થી મિત્રો, માનવ અને પર્યાવરણ વચ્ચેનો જે સંબંધ જે છે એ સ્થિર નથી. આ સંબંધ જે છે એ સતત બદલાતો રહે છે, એટલે તેને ગતિશીલ કહેવામાં આવે છે. નવી ટેકનોલોજી, પરિવહન અને ઉદ્યોગોના વિકાસથી માનવ જીવનમાં પણ પરિવર્તન આવે છે. હવે છે માનવ ભૂગોળમાં શું અભ્યાસ થાય છે? પહેલું છે પ્રાકૃતિક તત્વો અને માનવ જીવનનો સંબંધ, જેની અંદર છે નદીઓ, જમીન, આબોહવા અને વનસ્પતિ. બીજું છે સાંસ્કૃતિક પર્યાવરણની રચના, તો વસવાટ, ખેતી, ઉદ્યોગ અને પરિવહન. અને ત્રીજું છે સામાજિક અને આર્થિક ભિન્નતાઓ. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં આવક, રોજગાર, શિક્ષણ, જીવનશૈલી અને સંસ્કૃતિ આ બાબતોમાં જે છે એ ફરક જે છે એ જોવા મળે છે. પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક મહત્વનો શબ્દ આવ્યો છે, અવિભાજ્ય, ઇન્ડિવિઝિબલ, અર્થાત જેને અલગ પાડી ન શકાય તેવું. પ્રકૃતિ અને માનવ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. માનવ ભૂગોળ શું કરવાનો પ્રયત્ન કરે છે? માનવ ભૂગોળ જે છે એ પ્રકૃતિ અને માનવને સમગ્રતાથી દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરે છે. અર્થાત બંનેને અલગ અલગ નહીં, પરંતુ એકબીજા સાથે જોડાયેલાના રૂપમાં સમજવામાં આવે છે. જીન બ્રુન્સની વ્યાખ્યા જે છે, પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેતા જીન બ્રુન્સ, એમણે કહ્યું છે કે માનવ ભૂગોળ એવા તત્વોનો અભ્યાસ કરે છે જે માનવની
ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે, જેનો મતલબ છે માનવ પોતાની પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણમાં ફેરફાર લાવે છે અને પર્યાવરણ પણ માનવને અસર કરે છે. ટૂંકમાં યાદ રાખો, ભૌતિક પર્યાવરણ તો જે માનવ પ્રવૃત્તિઓને અસર કરે છે, સાંસ્કૃતિક પર્યાવરણ માનવ દ્વારા રચાયેલ પર્યાવરણ છે, ગતિશીલ સંબંધ જે સતત બદલાતો સંબંધ છે, અવિભાજ્ય એટલે કે ઇન્ડિવિઝિબલ એટલે કે અલગ ન કરી શકાય, જીન બ્રુન્સ જે માનવ ક્રિયા અને પ્રતિક્રિયાથી પ્રભાવિત તત્વોના અભ્યાસ ઉપર ભાર મૂકે છે.